લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાયરિંગમાં આગ લાગવાના કારણે વીજ વિભાગના કર્મચારીઓ પણ તપાસ માટે દોડી આવ્યા હતા। સાથે જ સયાજીગંજ પોલીસ દ્વારા પણ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્ત થવાના બનાવ બન્યા નથી અને આગ સંપૂર્ણપણે કાબૂમાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા યશ કમલ કોમ્પ્લેક્સની ગલીમાં આજે વાયરોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। અચાનક ધુમાડા અને ચિંગારીઓ દેખાતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સુરક્ષાના પગલે નજીકની બેંકના કર્મચારીઓ અને અન્ય લોકો તાત્કાલિક ઇમારતની બહાર આવી ગયા હતા। પ્રાથમિક તબક્કે કર્મચારીઓએ અગ્નિશામક બોટલનો ઉપયોગ કરીને આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને સંપૂર્ણ કાબૂમાં લીધી હતી। वडोदरा फायर कंट्रोल से हमारा फोन आया बड़ामदेव फायर स्टेशन ત્યાં અમને કોલ આવ્યો કે બોલે કાલા ઘોડા કમાટી પાર્ક પાસે યશ કમલ બિલ્ડિંગ છે ત્યાં આગળ આગ લાગી છે બોલે અને ધુમાડો નીકળે છે। ઘટના સ્થળમાં આવી ગયા અને કામગીરી ચાલુ કરી નાખી છે। ધુમાડો નીકળતા સરકતું રહે અમે કામગીરી કરી ચાલુ કરી નાખી અને બંધ કરી નાખી છે। કોલ કારણ કંઈ જાણવા મળ્યું નથી કે જાનહાનિ નથી। વાયર કેબલમાં કંઈ એવું સરકતું હતું એવું કંઈ લાગતું હતું। જીબી વાળા બોલાયા છે હાલ સર સૈનિક ચુનારો જયેશ।